પ્રિય મિનળબેન અને આપ સૌ, આજે જે મારે કૃતિ વિશે વાત કરવાની છે, આપણા પ્રશિષ્ટ સર્જક રવિન્દ્રનાથની એક નવલકથા. રવિન્દ્રનાથ આપ સૌ જાણો છો એમ માત્ર સાહિત્યકાર નહીં, અનેક એમના પડાઓ છે. કળાઓમાં પણ ખરા, જીવનમાં પણ ખરા. કલકત્તાની એક ગલીમાંથી સિલાઈદહ ના જમીનદાર તરીકે ગામડામાં ગયા અને શાંતિ નિકેતનમાં ઠર્યા. તમે જુઓ, એ 3 પ્રવાસો, પુષ્કળ વાર્તાઓ, કવિતાઓ, પણ નવલકથાઓ પણ લખી છે. 1861 જન્મેલા રવિન્દ્રનાથ 1941 મૃત્યુ પામે છે. 73 વર્ષ સુધી નવલકથા લખી છે. છેલ્લા 7 વર્ષ નથી લખી. 26મા વર્ષે પહેલી નવલકથા લખેલી અને ક્રમશઃ એ એકદમ નૌકા ડૂબી લખે છે. 1906માં હાઈલી મેલોડ્રામેટિક નોવેલ છે. લાપતા લેડીઝ ની યાદ આપે. પતિઓ બદલાઈ જાય એટલે શું થાય. પણ એકદમ જ 1907માં એક જુદા જ પ્રકારની નવલકથા, 46મા વર્ષે. હમણાં જ પેલું આંદોલન પૂરું થયું છે, જેનું નામ હતું બંગભંગ. બંગભંગનું આંદોલન એટલે બંગાળના 2 ભાગલા કરવાના હતા, ધર્મ કેન્દ્રી. અને એમાં એમણે રાખડીઓ બાંધેલી, ગયેલા પણ ખરા, ગીતો પણ ગાયેલા. અને એકદમ એ જોઈ શક્યા, જેમ જયંતિ દલાલ પાદરના તીરથમાં, એમ કે આ ક્રાંતિકારીઓની વચ્ચે પણ એક ઉગ્ર રાષ્ટ્રવાદ આકાર લઈ રહ્યો છે. અને પરિણામે એમણે 1905માં જ એક જાહેર વ્યાખ્યાન આપ્યું, જેનું નામ છે ભારત વર્ષેર ઇતિહાસ ધારા. જે અદ્ભુત વ્યાખ્યાન છે, 35 પાનાનું. જે વ્યાખ્યાન ઉપર એક મેં વ્યાખ્યાન આપેલું અને એનો એક લેખ કર્યો તો ફાર્બસમાં. કેટલું અદ્ભુત મહાભારત રામાયણનું એમને એનાલિસિસ કર્યું છે. પણ એ આજનો વિષય નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે ગોરા લખતા પહેલા આ લેખક ક્યાં 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 ફર્યા અને કેમ ગોરા લખાઈ ને કેવી રીતે લખાઈ. એક કવિતા લખાઈ, ભારત તીર્થ. તમે જુઓ, બધા આવો, આ દેશ સમાવેશી છે, ઇન્ક્લુઝિવ. એ શુદ્ર, તું જરા ઉદાર હૃદયનો થઈને બ્રાહ્મણને માફ કર. એ બ્રાહ્મણ, તું જરા અપરાધ ભાવ અનુભવ અને બંને મારા ભારત તીર્થમાં ભેગા થાય. એ ક્રિશ્ચિયન, શક, હુણ કોણ નથી આવ્યું આ ભૂમિ ઉપર ધોળાવીરાથી આજ સુધી. એટલે કમ્પોઝિટ કલ્ચર, અને કમ્પોઝિટ કલ્ચર ભૂલી રહ્યા છીએ એવું ટાગોરને ધ્રાસકો પડેલો. અને ધ્રાસકાનું નૂતન ભારત ઘડાઈ રહ્યું હતું ત્યારે જો આ રહી જાય તો એ પીડા લાંબી ચાલશે, શતાબ્દીઓ લગી. એ સમજી ચૂક્યા છે. અને એટલા માટે એમણે પોતાના સમકાલીનોની અંદર આ જોઈ રહ્યા હતા. કેટલા સમકાલીનો છે તમે જુઓ એમના. રવિન્દ્રનાથ હમણાં જ ગયા છે, ગોરા લખાયાના પેલા 5 વર્ષે. વિવેકાનંદ 1863માં, રવિન્દ્રનાથ થી 2 વર્ષે જન્મ્યા. આપણી કૃતિ છે ગોરા, એનો નાયકનો જન્મ 1857માં. તમે જુઓ, આ સાલ બહુ જ મહત્વની છે. વિપ્લવની સાલ, યુનિવર્સિટીની સાલ, નવલકથાની સાલ. આ 1857માં જન્મેલો ગોર મોહન કથાનો નાયક છે, જે લેખક કરતા 4 વર્ષ મોટો છે, કહેવાનો અર્થ. લેખક 1861માં છે. એટલે એને 22-23 વર્ષનો થાય છે, ત્યાંથી નવલકથા શરૂ થાય છે. પણ એ વખતનું જે ભારત હતું અને એનું એક સેન્ટર ઓફ રેનેસા બંગાળ હતું, આપણે જાણીએ છીએ. જેમણે આપણને વિવેકાનંદ આપ્યા, સુભાષ બાબુ આપ્યા, રામકૃષ્ણ પરમહંસ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય, બટુકેશ્વર દત્ત. તમે એક લાંબી યાદી છે. અને એ એમના સમકાલીનો જે હતા એમાં વિવેકાનંદ એમ કહું છું. પણ એક બીજા સમકાલીન હતા, બ્રહ્મ માધવ બંદોપાધ્યાય. જે માણસે બ્રહ્મો સમાજ
માં દાખલ થયેલા. એ વખતે 1828માં બ્રહ્મ સમાજનું દલીલ એ હતી કે હિન્દુ સમાજની કેટલીક મર્યાદાઓ છે અને સ્પષ્ટ છે, કારણ કે બ્રહ્મ સમાજના તો રવિન્દ્રનાથ પોતે જ મંત્રી હતા, અને અહીંયા જે વલે કરી છે બ્રહ્મ સમાજની, આપણને આશ્ચર્ય થાય, કારણ કે કોઈ પણ સંપ્રદાય જ્યારે ડોગમેસ્ટિક થઈ જાય તો એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, એમની અવદશા થવાની જ છે, અને એ અવદશાનું પણ એક ચિત્ર છે. એટલે બ્રહ્મો સમાજની સ્થાપના એમના દાદા 3 વર્ષ મોટા હતા રાજા રામમોહન રાય થી. રાજા રામમોહન રાય 1777 અને 74 બંને ભેગા મળીને બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી, કે જેમાં આપણે જે ધક્કો વાગ્યો આપણને બ્રિટિશરોનો, અને જે ખ્યાલ આવ્યો કે ભાઈ કન્યા કેળવણી હોવી જોઈએ, જાતિભેદ ન હોવો જોઈએ. આજે આપણા પ્રશ્નો હતા કે સ્ત્રીએ બોલવાનું જ નહીં ને, એટલે એક સાથે જે એમના વિમર્શો પોતાના જમાનાના એ જોઈ રહ્યા હતા. એટલે આના પછીની નવલકથા તમે જુઓ, આ 1907માં લખાઈ, એમ કહું છું. 1907માં હિન્દ સ્વરાજ પૂરું થાય છે. 1907માં ભગતસિંહનો જન્મ થાય છે. 2 વર્ષ નવલકથા લખાઈ છે, 37 એપિસોડ છે. પ્રવાસી નામનું એક મેગેઝિન, રામાનંદ ચેટર્જી, મોડર્ન રિવ્યુ, અદ્ભુત મેગેઝિન હતું 19મી સદીનું, 20મી સદીના પ્રારંભના વર્ષોમાં બહુ વિખ્યાત. ગોવર્ધન રામના મૃત્યુના સમાચાર જે અંકમાં આવ્યા એ જ અંકમાં આનું પહેલું પ્રકરણ પ્રગટ થાય છે. એટલે એક અનુગામી સર્જક, પ્રેમ કથાના નિમિત્તે સંસ્કૃતિ કથા અહીંયા પણ છે, કારણ કે એમને ખબર છે આ બધા લેખકોને કે નિબંધો જ લખવા છે, પણ નિબંધો નહીં વાંચે તો પ્રજા. એટલે હું એમને જરા એક શું કથા આપણે સર્જી, એ અહીંયા એમને બરાબર ખ્યાલ છે. નોવેલ ઓફ આઈડિયાઝ છે, માર ફાડ માથું ફાડી નાખે એવી ચર્ચાઓ છે, પણ એ ચર્ચાઓને રસપ્રદ બનાવવાનું એમણે બરાબર નક્કી કર્યું. એટલા માટે એમણે અહીંયા મેં જોયું કે એમને જે નવલકથાકાર તરીકેની, નહીતર નવલકથા કળા એટલી વિકસી નથી હજી, પણ આ કોમ્પેક્ટ નોવેલ છે, 600 પાના હોવા છતાં. મેલોડ્રામાથી માંડીને બધા જ તત્વો એમણે લીધા છે. નવલકથાનો ઉઘડતો સીન જ કેટલો સરસ છે. છજામાં એક છોકરો ઉભો છે પોતાના ઘરમાં, ગ્રેજ્યુએટ થયો છે વિનય, અને ગામડે જવું નથી, ગામડાનો છે, હોસ્ટેલમાં આવ્યા પછી કોને જવું ગમે, શહેર કલકત્તા છે ભાઈ, હવે કોને ગમે. રઘુવીરભાઈની કવિતા છે એમ, જઈ જ ના શક્યો, પાછો આવ્યો. કોઈ જઈ શકતું નથી, આપણે ફસાઈ જઈએ નાની ગલીઓમાં શહેરની. તો એ વિનય છે, તમે જુઓ આમ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ નો નાયક, પણ એને નથી જવું ગ્રેજ્યુએટ થયા પછી કોઈ ના જવું, એ ઉભો છે ને હવે શું કરવું સારું. ગોરાને તો બરાબર છે કે એને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે ને બહુ સરસ એની પાસે આઈડિયાઝ છે, પણ હું શું કરીશ. એને ગમે છે, ગોરા બહુ જ ગમે, પણ એને થાય છે કે આ બધા વિચારો ગોરાના છે, મને આવા સ્વપ્ન નથી આવતા. એની જોડે બેઠો હોય ત્યારે આવે છે, એટલે એ તો એમ જ ઉભો હોય છે, જેને કહેવાય એબ્સર્ડ. એક જે બેકાર માણસના જે થોડા દિવસો ભારેખમ હોય ગ્રેજ્યુએશન પછીના, સજામાં ઉભેલો, એમાં સામે એક ઘોડાગાડી નીકળે છે. જો એક પર્ટિક્યુલર એટમોસ્ફિયર, આપણા નવા મેટ્રોપોલ કોસ્મોપોલિટન સિટી, એમાં ખેંચાતા પેલા છોકરા, વરસાદ, માણસો, ઉચ્ચ મધ્યમ વર્ગ પરિવારને લઈને જતા ખેંચતા માણસો, એક આઇકોનિક સીન છે. તો એ બરાબર ગાર્ગીસેને પકડ્યો છે. ગાર્ગીસેને 26 એપિસોડની સિરિયલ બનાવી છે ગોરા, એમાં આ જ સીન એનો દરેક હપ્તા વખતે આ સીન આવે છે. તો આ જે કલકત્તા એમણે આલેખ્યું નહોતું અત્યાર સુધી, વાર્તાઓમાં ગ્રામ બાંગ્લા હતું, કલકત્તા આલેખવાનું બાકી હતું. શરદ બાબુની હજી એક પણ નવલકથા આવી નથી, ગોરા આવે છે ત્યારે. એટલે તમને કેટલા બધા પાત્રો શરદ બાબુમાં સંક્રાંત થતા દેખાશે. હરિમોહિની, વરદા સુંદરી, આનંદમયી તો ઠેર ઠેર છે. અને મને તો આશ્ચર્ય એટલું થયું કે આ ગોરાની માં આનંદમયી, કારણ કે મેં તો ટાગોરની વાર્તાઓ 80 વાર્તાઓ 4 વાર વાંચી છે, માનું પાત્ર જ નથી કોઈ પણ વાર્તા. એટલે આશ્ચર્ય થાય આપણને
અને એક જાણે કે આમ બધો જ ખંગ વાળી દેતા હોય કે મેં માને આલેખી નથી, આ વખતે એવી માં આલેખું કે વિશ્વનું પાત્ર બની જાય, માત્ર ભારતનું. ગોરા બંગાળી નવલકથા છે, બંગાળી ભાષામાં લખે, પણ એ ભારતીય નવલકથા છે, વૈશ્વિક નવલ. યુરોપના જ સ્વરૂપમાં, યુરોપનું સ્વરૂપ છે ને આ નવલકથા, યુરોપના જ સ્વરૂપમાં કામ કર્યું અને યુરોપના રાષ્ટ્રવાદને તમાચો માર્યો. એટલે એમણે કહ્યું કે સંસ્કૃતિ એ કેટલી મોટી ચીજ છે અને અમારી પાસે છે. એટલે અહીંયા મજા મને એ પડે છે કે નવલકથા વધારે સાર્થક તો ત્યારે થઈ કે જ્યારે 2 વિશ્વયુદ્ધો થયા, ત્યારે ખબર પડી કે કેવી રીતે લેખકની ઘ્રાણેન્દ્રિય કેટલી સજ્જ હશે કે પામી ગયા હતા હવામાંથી કે આ વસ્તુ બનવાની છે 14 અને 18 માં ને 39 ને 42 માં. કારણ કે એ તો એમને રેનેસા ગમતું હતું, યુરોપ ગમતું હતું, યુરોપ નૂતન વિચારો આપે એવું લાગતું હતું અને ખરેખર આપે છે. પણ એમ છતાં એમનામાં પ્રોબ્લેમ તો છે જ. અહીંયાનું સાવ બધું નકામું નથી અને ત્યાંનું બધું ખરાબ નથી અથવા બધું જ સારું. આકાશ બધે આસમાની છે અને કાગડા બધે કાળા છે. તો મારે એકમાં પડવું નથી, એકમાં પડીશ તો હું ફસાઈ જઈશ. પરિણામે આસપાસનો આખો એ પરિવેશ જ એવો હતો. મુકુંદરાયો હતા ને, એમ કહેવાનું. રાવી પાઠકે પણ જોયા છે. તો આ બધામાં એ એક લેખક તરીકે એમનું જે વિઝન કામ કરતું હશે. મેં કહ્યું એમ કે કવિતાઓ તો તમે લખો પણ કવિતામાં એ નક્કરતા ના આવે. ભારત તીર્થ એક ભાવનાવાદ દેખાય સીધો આપણે કે ભાઈ આવી રીતે. થોડીક વાર્તામાં દેખાયું એ વાત. દુરાશા વાંચજો ક્યારેક. એ મુસ્લિમ છોકરી કઈ રીતે હિન્દુ સેનાપતિ, એનો બાપના નવાબની દીકરી છે અને એ નવાબનો સેનાપતિ એમ કે છે કે હું તો અંગ્રેજોની સામે લડીશ, તમે શરણાગતિ ભલે સ્વીકારો. અને પેલી છોકરી એના ઉપર કુરબાન થઈ જાય છે, પણ એ કહે છે કે હું હિન્દુ સિવાય કોઈને પસંદ ના કરું. એટલે લિટરરી મીરાબાઈની જેમ એની પાછળ પાછળ ફરે, સંપૂર્ણ હિન્દુ બની જાય શોધતા શોધતા. અને એ આપણા વાર્તા નાયકને મળે. શું વાર્તા લખી? સિમલા ફરવા ગયા, દાર્જિલિંગ ફરવા ગયા હોય એને મળે છે અને પેલી આમ પથ્થર ઉપર બેઠી છે નવાબ કન્યા, અને એ આપણા નાયકને કહે છે સલામ નમસ્તે. એટલે આને આશ્ચર્ય થાય છે, સલામે કરી નમસ્તે કર્યું છે શું? જો આજનો વર્ડ, આજની ફિલ્મ સલામ નમસ્તે. અને પછી પેલી કન્યા વાત કરે છે દુરાશા, સંસ્કાર અને અધિકાર પ્રવેશ. આ 3 વાર્તાઓ ગોરાના મૂળમાં છે અને ભારત તીર્થ અને ભારત વર્ષેર ઇતિહાસ ધારા. કેટલી રીતે એમણે કહ્યું કે મને એક વાત કહો, આ દેશમાં જન્મેન્જય કોઈનું નામ છે? જે સર્પ સત્ર કરે છે એને ભારત યાદ નથી રાખતું. કેટલાના નામની પાછળ રામ છે. સંમિલનના પુરસ્કર્તાઓ તરીકે એમણે જોયું છે. એમણે કહ્યું કે વશિષ્ઠના બદલે વિશ્વામિત્રને કેમ પસંદ કર્યા ગુરુ તરીકે રામે? કારણ કે ફ્રેન્ડ ઓફ વર્લ્ડ વિશ્વામિત્ર. અને એમણે જનકને પસંદ કર્યા, અને જનક એટલે કોણ? તો કે ભાઈ ફાધર ઓફ એગ્રીકલ્ચર જનક. કારણ કે શીત એટલે ચાસ અને એગ્રીકલ્ચર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ કલ્ચર. તમે જુઓ, એટલે નીચે સુધી ખેતી લઈ જવાની. ને એમણે કહ્યું કે અહલ્યાન સહલ્યા, બધી વાર્તા છે કે હકીકત તો એ છે કે રામ કૃષિ વિદ્યા શીખીને ગયા સસરા પાસેથી, અને જે જમીનને પગ અડાડ્યો એ બંજર જમીન ફળદ્રુપ થઈ, એનું કામ છે. તો આ રીતે મહાકાવ્યને ખોલાય, અદ્ભુત ખોલ્યા છે. વાંચજો આ 35 પાના. એટલે આ ગોરાને એમ થાય છે કે મારા દેશમાં શું નથી, તો એને કહે છે. એટલે ગોરાને એમ જ છે કે બસ મારે આ બ્રહ્મો સમાજની સામે લડવું છે. અમે અમારા દેશ માટે મથીશું. આ બ્રિટિશરો નહીં જોઈએ, અમારે એમની સંસ્કૃતિ તો ન જ જોઈએ. હવે બન્યું છે એવું શેક્સપિયરિયન ટ્રેજેડી જેવું આ વાત આખી, જે જાણે વાચકો જાણે પણ પાત્ર ન જાણે ટ્રેજેડી છે. કે આ ગોરમોહન આપણો નાયક ગોરો છે, 6.5 ફૂટ ઊંચાઈ છે ખાસો. બન્યું તું એવું કે જયારે ઈટાવામાં, એટલે છેક યુપી દૂર, કૃષ્ણદયાળ નોકરી કરતા હતા અને યુપીમાં 1857 નો વિપ્લવ થયો અને અંગ્રેજોને મારો કાપો કરવામાં આવ્યું કેટલીક જગ્યાએ. પછી અંગ્રેજોએ દિલ્હીમાં દાટ વાળ્યો, આપણે જાણીએ છીએ. પણ એ વખતે
આ આનંદમયી અને કૃષ્ણદયાલના ઘરમાં એક કપલ ઘૂસી ગયું, અંગ્રેજી, અને એમણે કહ્યું કે ભાઈ જો મારો પતિને તો મારી નાખ્યો, પછી એને મારી નાખે છે, પણ હવે હું પ્રેગ્નન્ટ છું ને એને ત્યાં જ બાળકનો જન્મ આવ્યો, હવે તું આ બાળકને મોટું કરજે, અને એ બંને મૃત્યુ પામે છે. આ રીતે મળેલો આ ગૌરમોહન અને આનંદમયીને સંતાન નહીં, એટલે એને અપનાવી લીધું. કર્ણ નંબર 2 આ છે જ મહાકાવ્ય, તો સાહેબ એ આવવાના જ છે ક્યાંક ને ક્યાંક. અને આનંદમયી કહેતા જ નથી, કુંતીની જેમ જ, પણ એટલો બધો એમને આનંદ થાય જેમ રાધાને થયો હશે બાળક મળવા. કર્ણના, રાધા એટલે કૃષ્ણના નહીં, કર્ણનામાં રાધે. એટલો બધો એક નિસંતાન સ્ત્રીને, કાશીના શાસ્ત્રીની દીકરીને એમ થયું કે ના મને તો બાળક મળ્યું, એક વાંજણી સ્ત્રી એ જમાનામાં, એટલે એને બધું જ છોડી દીધું. પરદેશી છે તો શું થયું? જશોદા. એટલે કૃષ્ણદયાલ પણ જરાક બંગાળમાંથી આમ આવેલા, પહેલી પત્નીનો દીકરો માહિમ થયો હતો, પછી આ છે, આ નિસંતાન હતા, અને પેલા ઓફિસર્સને ખુશ કરવામાં બધું જરા નિરામિષ ભોજન લેતા, દારૂ બારૂ પીતા, જેથી ઓફિસર ખુશ થાય કે તમે, કારણ કે એ વખતે આવી હરીફાઈ હતી ટાઈ પહેરવાની, ખ્યાલ આવે છે. અને હજી કોર્પોરેટ કલ્ચરમાં છે, આપણે જાણીએ છીએ. એટલી બધી ગરમીમાં પેલો પરણવા આવ્યો ને ત્યારે આપણને એમ થાય કે આ કોટ ને આ ટાઈ ને ગરમી નહીં થતી હોય, એના કરતા જબ્બા પહેરવા આવ્યો ગમે આપણને. પણ આ પેલી હજી કોલોનિયલ માઇન્ડ છે, અહીંયા છે. તો એ વખતે તો હતું જ વધારે. તો એ ભાઈ આ રીતે થોડા થાય. હવે એમને શું થયું કે ગોરા 22-23 વર્ષનો થયો ત્યારે કૃષ્ણદયાલ રિટાયર્ડ થયા છે, અને હવે એમને એમ થાય છે કે મેં આ બધું કર્યું. આપણે ત્યાં થતું હોય છે, 100 ચૂહા માર્કે બિલ્લી અચકો છે, તો મારે બધું કરવું પડશે, નહીં તો મને સ્વર્ગ નહીં મળે. એટલે રીતસર બાવાજી બની ગયા છે, ઘરમાં જ મંદિર, એનું નામ જ છે સાધનાશ્રમ. એમાં કોઈનો પ્રવેશ નહીં, આનંદમયીનોય નહીં, કારણ કે આનંદમયી ભ્રષ્ટ છે. આનંદમયી તો વિદેશના છોકરાને મોટો કર્યો, અને આનંદમયી તો મુક્ત થતા થતા એવા મુક્ત થયા કે બધું જ છોડ્યું દેતું અપનાવું. એટલે ક્રિશ્ચિયન છોકરી કામવાળી છે લક્ષ્મી, એ પણ એની પાસે શાંતિથી રહે છે. હવે આ લક્ષ્મી ને અડતી હોય એટલે પેલો કૃષ્ણદયાલ કે તારે મારા પૂજા ખંડમાં આવવાનું નહીં, તું ભ્રષ્ટ છે. ભક્તિ કરતા ભ્રષ્ટ થઈશું. જો તમે, પ્રેમ ભ્રષ્ટ કરાવે છે, સાબાર ઉપર માનુસ, આ બધું જ છે. કબીર, તમે જો ગીતાંજલિને નોબેલ પ્રાઇઝ મળ્યું પછી એમણે કબીરનો અનુવાદ કરેલો, તો ઘણા હસતા હતા કે તમે આવડા મોટા ઉપનિષદ જેવા કાવ્યો લખ્યા અને તમે કબીરનો અનુવાદ નહીં. મારે એમ કેવું છે કે આ ભૂમિમાં કેવા કેવા જુદા જુદા વોઇસ આવ્યા છે, એટલે કબીર એક અમારો જુદો અવાજ. એટલે અને જુઓ ગીતાંજલિનું પહેલું જ કાવ્ય કેટલું, અંતરમમ વિકસિત કરો. આ વિકસિત થયેલું અંતર એટલે આનંદ. વિકસિત ભારત કરવું હોય ને તો અંતરમમ વિકસિત કરો, તો વિકસિત થઈ જશે ભારત. એટલે અમેરિકા કઈક 1000 પ્રોબ્લેમ હોય, એનો એક જ વિશેષતા છે મલ્ટીકલ્ચરલિઝમ, અને આપણી તો એ વિશેષતા જ છે. જો આપણે ન ગુમાવીએ તો આ વિશ્વનું મોટી જગ્યા બની શકે, વિશ્વ ગુરુ થઈ, વસુધૈવ કુટુંબકમ. તો એ આમાં છે આનંદમય. કોઈ નિશાળમાં નથી ગયા, કોઈ ચોપડીઓ નથી વાંચી, માત્ર ગોરા મળ્યો અને બધું છૂટતું ગયું. પ્રેમ, પ્રેમ તમને પૂર્વગ્રહમાંથી કાઢી નાખે છે. પ્રેમની પેશન, એની ઉત્કટતા. એટલે હવે એમને કઈ પડી જ નથી, તો એમની રીતે ઘર સંભાળે, કામ કરે. તમે કહો ઘરમાં નહીં આવવાનું તો ભલે બાપા, વિનયને જમવા બોલાવે, ગોરાના ભાઈબંધને પેલો ગોરા પકડી રાખે, માને ત્યાં અંદર નહીં જવાનું, મને મા પ્રત્યે બહુ માન છે, આવી માં દુનિયામાં ના મળે, પણ આ માં લક્ષ્મીના હાથનું પાણી પીવે છે. એટલે માં કે ગોરા તને કઈ ભાન પડે છે? આ છોકરી તને શીતળા થયા ત્યારે રાતોની રાતો ઊંઘી નથી, એ તને જુએ નહીં ને તો એને ઊંઘ નથી આવતી, કોઈ સવાલ નથી. લક્ષ્મીને ઘર બનાવી દો, પેન્શન આપો, કપડા આપો, એનું બધું ધ્યાન રાખો, પણ એના હાથે પાણી નહીં પીવાય. ધર્મ ભ્રષ્ટ થાય. આજે હું ધર્મ તોડીશ તો કાલે હું તમારા માટે તોડીશ ને તમારું પણ માન નહીં રહે. એટલે ત્યારે આનંદમયી કે તને ખબર છે કે બધું પૈસાથી જ થાય ગોરા?
એ તને તને એકવાર નથી જોતી ને તો એને ગમતું નથી. લોસ ઓફ ઇમોશન. તમને આ બધું સુવિધાઓ એ જીવન માત્ર છે. આ લાગણી જે એને ક્યાં જશે? તારી સાથે જે લાગણી બંધાયેલી છે, તને કેટલો રમાડ્યો છે એને. લોસ ઓફ મટીરિયલ ને લોસ ઓફ ઇમોશન. આ ટાગોરના બીજો સિદ્ધાંત પણ છે. સામાન્ય માણસોની એમણે અસામાન્યતા અદભુત બતાવી છે. સામાન્ય એક ગૃહિણી છે, પણ એ લક્ષ્મી સાથે રહે છે. કારણ કે એને જોયું કે મેં તો ગોરાને જ મોટો કર્યો અમારે બધાને સાથે. એટલે વિનયને કહે છે તું ભાઈ મારે ત્યાં ખાજો, ગોરા ભલે ના ખાય, ગોરા તો મારું નથી માનતું. અને વિનય પરાણે જાય. વિનય સેન્ડવિચ છે મેં કહ્યું એમ બિચારું. હવે આ વિનય પેલો છજામાં ઉભેલો વિનય, ગ્રેજ્યુએટ પછીના એકલતાના દિવસો, એમાં પેલી ઘોડાગાડી નીકળી અને એ ઘોડાગાડી ગબડી એટલે એમાંથી એક પરિવારના કેટલાક સભ્યો, અને એ છે સુચરિતા અને પરેશબાબુ. અને એ બંનેને પોતાના ઘેર લાવે છે. બ્રહ્મો સમાજી છે, જો નવા સુધરેલા હિન્દુ એમ કહીએ તો. હવે એ લોકોને ઘેર લાવે છે અને એક ડોક્ટર બોલાવે છે, આ બધું થાય છે. પણ સુચરિતા જતા જતા કહે છે કે તમે અમારા ઘેર આવજો. તો એને આશ્ચર્ય થાય છે કે સ્ત્રીઓ વાત પણ કરી શકે. અને વિધવાઓનું જગત એમની આસપાસ હતું. હમણાં જ હજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગયા છે, એટલે વોટર ફિલ્મમાં આવે છે એમ કે આ વોટર ફિલ્મમાં પેલી નાની છોકરી પૂછે છે, બાબા પુરુષ વિધવા કા આશ્રમ કિધર હે? એ નથી. તો એ રીતે એ સુચરિતાને જોઈને વિચાર આવે છે કે ભાઈ આ સુંદર કેસાવલીઓની નીચેનું મગજ વિચારતું પણ હોય છે. આને તો એવા પ્રશ્નો પૂછ્યા કે મારે ગોરાને પૂછવા પડશે એના જવાબો. એટલે ગોરાને કહે છે કે જો આ સ્ત્રીઓ, કારણ કે એને તો ગોરાના ઘરની સ્ત્રીઓ જોઈ છે, માં તો માં છે, પણ ભાભી કોઈ દાડો મોઢું ના દેખાય, આવે તો ઓડીને આવે. શશીમુખી શરમાઈ જાય. 10 વર્ષની શશીમુખી છે, પણ માહી મેં નક્કી કર્યું છે કે આ વિનય આવે છે ને ભોળો છે ને, વિનય ને શશીમુખી ભટકાડી દઉં તો ગોરાનો ભાઈબંધ છે તો દહેજ આપવું ના પડે. એટલે આ જો આ આપણો રોગ, દહેજ પ્રથા. અને આ વાતની વિનય ને ખબર છે ને આ વાતની શશીમુખી ને ખબર છે. શશીમુખી તો બિચારી રમતી રમતી હોય તો શરમાય. એને આવી શશીમુખી જોઈ છે, લક્ષ્મીમણી જોઈ છે. એને થાય છે કે આ રીતે પણ વાત થાય. એટલે એ જે વિનય પરેશબાબુના ઘેર જાય છે, અને આ રીતે લેખકે બે પરિવારોને પરસ્પર મૂકીને તાણ સર્જી છે. કારણ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા પરિવારો છે. એટલે કૌરવો પાંડવો છે, એટલે ગણદેવતા છે, એટલે સરસ્વતી ચંદ્ર છે. બે પરિવારોને સામે મૂકીને, એટલે એક પરિવાર છે આ મેં તમને કહ્યું એમ કૃષ્ણદયાલ, આનંદમયી, મહિમ, લક્ષ્મી, ગૌરમોહન, આ પરિવાર છે. અને પેલી નાની દીકરી શશીમુખી અને એની માં લક્ષ્મીમણી, આનો એક પરિવાર છે. ઉચ્ચ મધ્યમ વર્ગ પરિવાર છે. બીજી તરફ પરેશબાબુ છે. હવે આ પરેશબાબુ બ્રહ્મ સમાજી બન્યા છે, પણ પરેશબાબુ, કૃષ્ણદયાલ, આ આનંદમયી બધા પાછા જુવાનીમાં એકબીજાને ઓળખતા. કારણ કે આ બધાની જુવાની એવી હતી. રવિન્દ્રનાથ ને વિવેકાનંદ ને બધા સાથે સાગમટે બ્રહ્મ સમાજી બન્યા હતા. પછી વિવેકાનંદ પાછા આવે. હમણાં જે હું તમને વાત કરતો તે બ્રહ્મ માધવ બંદોપાધ્યાય 1907માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા. બધા એવું કહે છે કે ગૌરમોહન એમનું જ પાત્ર છે, જે સોફિયા નામનું ઇંગ્લિશ મેગેઝિન કાઢતા હતા બ્રહ્મો સમાજી બનીને. પછી એમને થયું કે ના આ ખોટું છે, મારે ખરેખર મારી સંસ્કૃતિમાં આવવું જોઈએ. એમણે સંધ્યા સામયિક કાઢેલું, અને પછી સરકારને ગમે નહીં, પેલું અંગ્રેજી તરફી નારે એટલે એમને પૂરી દીધા. અને એ મરી ગયા ત્યારે કલકત્તા આખું હિલોળે ચડેલું. અને 1907માં કારાવાસમાં એ મૃત્યુ પામેલા. એટલે આશીષ નાંદીએ ગોરા, ઘરે બાહિરે અને 4 અધ્યાય, આ 3 નવલકથા ઉપર એક આખું પુસ્તક લખ્યું છે, રાષ્ટ્રવાદનો અસ્વીકાર. એમાં એમણે આ લાંબી વાત લખી છે બ્રહ્મ માધવ બંદોપાધ્યાય. તો આ જે પરેશબાબુ છે આ બ્રહ્મ સમાજી છે. એટલે બ્રહ્મ સમાજને પણ મેં તમને કહ્યું એમ અર્ધ શતાબ્દી થવા આવી છે. એટલે એ પણ સડાને તો એ પણ ભોગ બન્યો છે, જુદી રીતે ભોગ બન્યો છે. કારણ કે બીજાને સહી જ ના શકે.
હવે આ અસહિષ્ણુતા છે ને એ જ મોટી અધાર્મિકતા. તમે ગમે એટલા સુધરેલા હો, તમને કોઈ માણસે પ્રસાદ આપ્યો અને તમે એ માણસમાં ભગવાનના દર્શન કરો. એટલે એ લોકોને શું થાય છે, પરેશ બાબુના ઘેર વિનય ગયો અને વિનય જયારે પહોંચ્યો ત્યારે ત્યાં એક ભાઈ હતા જે બ્રહ્મો સમાજના સેક્રેટરી છે, હારાન બાબુ, એક અગત્યનું પાત્ર છે. આ હારાન બાબુ એમ કહે છે કે ભાઈ, ઓહો વિનય બાબુ તમે ગૌરાના ભાઈબંધ છો, પેલો નિબંધો લખે છે. ગોરા કે છે કે વિનય કે છે કે હા તમે નિબંધો લખો જ છો ને, મને ખબર છે. આ નિબંધોની સ્પર્ધાનો પણ જમાનો હતો એ વખતે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, રમણભાઈ, અહીંયા ભદ્રની તૈયારી થતી હતી એમ. તો આ બધા એક ગાળો છે, આખો એક ઉત્કટ ગાળો છે. એટલે નિબંધો લખતા આ જરૂરી છે. મૂર્તિ પૂજા શા માટે નહીં, તો આ જવાબ આપે ગોરા, કારણ કે અહીંયા વૈવિધ્યનો સ્વીકાર છે એટલે એ રીતે જવાબ આપે. કન્યા કે વિનય જઈને કે છે કે ગોરા આ લોકો તો બહુ વિચારે છે, આ છોકરીઓ તો કેવી છે, તો આપણે કન્યા કેળવણી વિશે નહીં જ વિચારવાનું, આ સ્ત્રીઓનું શું કરીશું? સમજી લે એક વાત, તું પુરુષ દિવસ છે, સ્ત્રી રાત છે. રાત અંધારામાં છે, રાત બિનજરૂરી નથી, પણ રાતે દિવસનું કામ ના કરાય, દિવસે રાતનું કામ ના કરાય. અને આ જ રૂપકો એકચ્યુઅલી બેઠે બેઠા બંકિમચંદ્રના નિબંધમાંથી છે. કેટલાક સીધા ફકરા એમણે લીધા છે, કારણ કે એમને કહેવું હતું કે કયા પ્રકારનું આપણને સૂચતું હતું, ત્યારે પ્રામાણિકપણે સૂચતું હતું, ભરપૂર સહાનુભૂતિ છે. જે ફુગ્ગો એમને ફોડવાનો છે એમને બહુ પ્રેમથી ફૂલાવ્યો છે અને પછી ટાંકણી ભોંકી છે, કારણ કે એમને ખબર છે કે જે રૂઢિવાદનો એમને પ્રતિકાર કરવો છે એને હું ચાહું નહીં તો મારે નહીં. એ પહેલી શરત છે ગાંધીએ કહ્યું એમ, ચાહો અને ભૂલ કાઢો. એટલે ગાંધી જન્મવાના બાકી હતા કૃતિ, એટલે ગાંધી રૂપે આમ તો જન્મી ગયા. કારણ કે ગાંધીએ પણ હિન્દ સ્વરાજમાં ક્યારે સ્ત્રીએ નથી, અસ્પૃશ્યતા નથી, કશું નથી, હિન્દુ મુસ્લિમ બધા મુખ્ય મુદ્દાઓ પછી આવે છે. બહાર ફરો ને એટલે આવે, આ ગોરા નહીં પછી આવશે. એટલે એને ત્યાં તો જવાબ આપી દીધો, સ્ત્રી પુરુષ જુદા છે, એ બધા ગમે તે કે પણ નથી ભણાવવાના. એ પડદામાં પણ શક્તિ છે આપણી, એને બહાર કાઢવાની જરૂર નથી, નોકરીઓ કરવાની જરૂર નથી. એ ગૃહ સંભાળે છે, બહુ મોટી વાત છે, આ એની પ્રખર માન્યતા છે. અને પેલાને પ્રોબ્લેમ થાય છે, ત્યાં જાય ને ત્યારે છોકરીઓ ગમે છે. એટલે કે જો ગોરા કે છે ત્યાં જવાનું બંધ કરવી નહીં, નહીતર તારી ચોટલી એ હાથમાં નહીં આવે, જો ગયો ને બહુ પછી એમ કે છે. પેલો કે છે પણ મને બહુ ગમે છે એમની સાથે છે. એટલે ત્યાં સતીશ છે, એક નાનો છોકરો, બે બહેનોનો ભાઈ, સુચરિતા લલિતા તો છે જ. લલિતા તો બહુ પાછી ચંચળ છે. જો આ બે છોકરીઓ કુમુદ કુસુમ પછીની છે, પણ આ બે છોકરીઓ એક રીતે હું તમને કહું કે આશ્ચર્યજનક રીતે ભારતની પ્રથમ બે છોકરીઓ એવી છે નવલકથાની કે જેમણે પિતાએ કરેલી સગાઈ તોડી. સુચરિતા પ્રથમ સગાઈ તોડનારી ભારતીય નવલકથામાં સુચરિતા છે, અને પોતાની રીતે પરણતી પ્રથમ સ્ત્રી નવલકથામાં લલિતા છે. એટલે બે ક્રાંતિકારી પાત્રો છે. એટલે આમાં બધા જ વિમર્શ છે, રાષ્ટ્ર વિમર્શ કો, નારી વિમર્શ કો, સંસ્કૃતિ વિમર્શ કો, જેટલા વિમર્શ કહેવાય, દલિત વિમર્શ કો. મેં તમને વાત કરી ને કે બીજી પેલી વાર્તા લખેલી એમણે અનધિકાર પ્રવેશ, છે જ અહીંયા લક્ષ્મી વાળી અનધિકાર પ્રવેશ વાર્તામાં એક પૂજારી બાઈ છે, ઘર બહાર છોડી દીધું, એક મંદિરમાં પડ્યા રહે છે માતાજી, એટલે બધાને એના પ્રત્યે આદર છે. હવે એક દિવસ એવું બન્યું કે મંદિરમાં ભૂંડ ઘૂસી ગયું, તો માતાજી એ બિચારા જોયું ભૂંડ ઘૂસી ગયું છે, તો બધા ભૂંડને બહાર કાઢ્યું. પછી મોટી મોટી લાકડીઓ લાવ્યા, ભૂંડને મારી જ નાખીએ. માતાજીએ કહ્યું કે બિચારું પ્રાણી છે, એને શું ખબર, મંદિરમાં આવી ગયું, હવે એને જવા દો એના રસ્તે, મારી ના નખાય. અરે ભ્રષ્ટ કર્યું છે, અને લોકોનો એમના પ્રત્યેનો આદર ઘટી ગયો. બોલો, હવે એના માતાજી નથી ગણતા. કેવી બાઈ છે, મંદિરમાં ભૂંડ ગયું ને તોય એના પ્રત્યે દયા ના ચાલે ને. એટલે આ જે આ ભૂંડ રૂપક છે સાહેબ, આજે મંદિરમાં ગયેલાની હત્યા થાય છે, અને હત્યા ન થવા દો તો તમે શેના ધાર્મિક છો. આજે એ વખતે આ બધા પ્રશ્નો ટાગોરના મનમાં હશે જ. એમને ખબર છે કે બે તરફ પ્રશ્ન છે, અને છતાંય મારો દેશ વિશિષ્ટ છે, તો હું કેમ ના બતાવું. એટલે અર્થમાં વ્યાસ વાલ્મીકી, એ અર્થમાં આપણું મહાભારત છે નવું.
ભારતના દરેક લોકોએ સ્ત્રીનો પત્ર અને ગોરા વાંચવી જોઈએ. સ્ત્રીનો પત્ર એક સરસ મજાની એમની વાર્તા છે. એટલે એ આપણને ગાંધારીમાંથી બહાર કાઢવા માંગે છે અને આપણને મીરા તરફ લઈ જાય છે, વાયા દ્રૌપદી. જે મારે જે મન લાગ્યું એ જે ફકીરી છે મીરાની, હું ટ્રુ માય સેલ્ફ, બસ બીજી કોઈ પણ છે. તો એ જે ઉત્કટતાની વાત કરતા કરતા આ નવલકથા છે ને, મેં વારંવાર મને થયું હું શું બોલીશ, કારણ કે આ નવલકથા અનુભવવાની નવલકથા છે. આની ચર્ચા કરીને નહીં થઈ શકે, બહુ ખેંચાય. હકીકતમાં તમે આ નવલકથા શાંતિથી વાંચવાની નવલકથા, દરેક ભારતીય વાંચવાની નવલકથા છે અને આજની નવલકથા છે, ગઈકાલે લખાયેલી આજ માટેની નવલકથા. એટલા માટે જ યુ આર અનંતમૂર્તિ સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ બન્યા અને એ જ વખતે 150મું વર્ષ હતું ટાગોરનું. તો એમણે ઠેર ઠેર ગોરા ઉપર સેમિનાર કરેલી 2012માં. 2002માં શરૂ કરી સિરિયલ ગાર્ગીસેને 12માં મૂકી. કે મારી બેબી એટલા બધા પ્રશ્નો મને પૂછે, મારી દીકરીએ, કે મને થયું કે આ ગોરામાં તો આ જવાબો છે પણ આ છોકરી ગોરા ક્યાં વાંચશે? તો એમણે ગોરા સિરિયલ બનાવી. પછી તો એનો પ્રભાવ પડ્યો. આચાર્ય ચતુરસેન ધર્મપુત્ર, ધર્મ, હમણાં જે ફિલ્મ આવ્યું એ પણ મુસ્લિમ બાળકને પંકજ કપૂર વાળું, તો એ પ્રભાવ તો છે ગોરાનો, પણ ગોરાની વાત જ જુદી છે એમ કહું છું. ગોરાએ જે રીતે લેખકે કામ કર્યું છે આમાં, બે છાવણીઓ બરાબર બનાવી અને વિનયનો પ્રવેશ પરેશ બાબુના ઘેર ને એને ગમે, એમાં પેલા હરાન બાબુ કે તમારા મિત્ર આમ ને તમારા, અને એ વખતે પેલી સુચરિતાને એકદમ રસ પડે છે કે આ હરાન બાબુ આટલું બધું ગુસ્સામાં શું બોલતા હશે, જેને ચર્ચા કરવી કરી શકે, ફ્રીડમ છે ભાઈ, કેમ ના કરી શકે, એ શંકા પડે છે. અને એમાં આ 2-4 વખત તો ગયો, પણ હવે બની ઘટના કેવી કે એક દિવસ એને કૃષ્ણદયાલે એવું કહ્યું. કૃષ્ણદયાલને થોડો રસ હતો કે આ છોકરો જરા બ્રહ્મોમાં જાવતો થાય ને, તો હું જયારે એને રહસ્ય કહીશ, આ હિન્દુ થઈને જો મારું શ્રાદ્ધ કરશે ને, હમણાં જ ગયું ને, તો મને પહોંચશે જ નહીં ઉપર. એટલે એને બહુ જ બળતરા છે. કૃષ્ણદયાલ બરાબર આ પ્રકારનું પાત્ર છે. માહિમને એક જ રસ છે વિનયમાં, વિનય શ્રેષ્ઠ, કારણ કે દહેજ લેવાનું નથી, ઉંમર જોવાની જ નથી. અને એ જ રીતે હરાન બાબુને છે. હરાન બાબુને કહી દીધું સુચરિતા ને તમારી સાથે પરણાવવાની છે, એટલે રાજી. પછી સુચરિતાનો વિચાર જ નહીં કરવાનો, અને સુચરિતા પણ આજ્ઞાંકિત છે, સ્વીકારી. પણ ધીમે ધીમે જયારે તિરાડ પડી અને એ જેટલો વધારે આક્રમક બનતા ગયા હરાન બાબુ, ત્યારે એને થયું કે આ ભાઈને તો ધર્મન સમાજમાં તો ખબર પડતા પડશે, પણ સ્ત્રીના મનની એ ખબર નથી, તો એની સાથે તો પ્રેમ જ શું થાય. એટલે પેલું ભંગાણ થાય. મેં કહ્યું પહેલું પિતાએ કરેલી સગાઈ તોડતી છોકરી સુચરિતા છે. કારણ કે બન્યું એવું કે કૃષ્ણદયાલે એવું કહ્યું, બેટા તું જરા ગોરા, તું હું ને પરેશ બાબુ સાથે ભણતા હતા, તું જજે. અને ગોરા તકની રાહ જોતો હતો. ઓ આવું છે. તો એ દિવસે બરાબર સાહેબ બ્યુટી પાર્લર, ત્રિપુંડ વધારે તાણ્યું, ચાંચવાળા જોડા, ધોતિયું, અને બિલકુલ શુદ્ધ હિન્દુ બનીને, અને જે એન્ટ્રી પડી એની, એટલે લલિતા તો હસ્યા જ કરે છે કે આ ભાઈ કોણ છે. અને એને કહ્યું કે ગોરા, વિનય કહ્યું, અને હારાન બાબુ છે. અને જે તડાફડી થઈ એમાં સુચરિતાને લાગ્યું કે આ માણસનું કન્વિક્શન તો છે, સ્વાર્થ નથી. અને બીજું, જે રીતે વારે વારે અપમાનિત કરે છે હારાન બાબુ, એ અધિકાર નથી એમ. કારણ કે આપણા ઘેર આવેલો માણસ, એની વાત તો સાંભળવી જોઈએ. એટલે જે આઈડિયોલોજીકલ જે આખી ગરમા ગરમી છે ને, એમાં એ અસ્વસ્થ થઈ જાય છે હારાન બાબુ. હારાન બાબુ કે છે કે તમે આ જાતિ પ્રથા વિશે શું કહેશો? જે આપણો મોટો પ્રશ્ન, સ્વાભાવિક પ્રશ્ન. એને કહું કે પ્રશ્ન છે, પણ હું બહાર રહીને નહીં કહું, અંદર આવીને કહીશ. જેને તમારે સુધારવા છે એને તમે પહેલા ચાહો તો જ સુધારી શકશો, ચાહશો નહીં તો તમે વધુ દૂર થઈ જશો. આ સીધી ગોરાની દલીલ છે. પ્રેમ કરો પહેલા, એને તમે પ્રેમ કરો છો, અને તો પણ હજી એને પોતાના જીવનનો એટલો અનુભવ નથી જ, એ લેખકને ખબર છે. પણ લેખકને આ બધાના પ્રામાણિકપણાની ખબર છે, ચાહે વિવેકાનંદ હોય કે ચાહે કોઈ પણ. કારણ કે ભગીની નિવેદિતા એમની સામે હતા, ગોરાનું પ્રકરણ વાંચી સંભળાવેલું, અને ભગીની સામે એમનો આ જ પ્રશ્ન હતો
કે તમે આખું જીવન આપી દીધું વિવેકાનંદની સાથે, તમને બેલુર મઠમાં પ્રવેશ નહીં, કારણ કે તમે વિદેશી છો. આ હકીકત છે. વિવેકાનંદજી એમને બહાર મળવા જતા, બેલુરમાં અંતિમ ક્રિયામાં પણ નહીં સાહેબ, અંતિમ ક્રિયા જેણે આખું નામ બદલી નાખ્યું. અને આવા વિવેકાનંદજીને તો આવા ઘણા અનુભવ થયા. એકવાર હિમાલયમાં 3 વિદેશની સ્ત્રીઓને લઈને જતા હતા. સુનિલ ગંગોપાધ્યાયની નવલકથામાં છે, નવા યુગનું પરોઢ. તો ત્યાં બધા જ નાગાબાઓ મારવા આવી ગયા, વિદેશીને આ મંદિરમાં નહીં લાવી દે. અને એમણે કહ્યું, જો અહીંયા આવો, આપણે હિન્દુ ધર્મ વિશ્વ ધર્મ બનાવવાનો છે. તો ક્યાં? તો ભાઈ વિશ્વના લોકો નહીં આવે. હા, એ વાત સાચી. તો કે એમણે સવારથી ઉપવાસ કર્યો છે, બધા નિયમ પાડ્યા તમારા, તો એને દર્શન કરવા દે ને. એ વાત તો સાચી. એટલે કારણ કે એમને ખબર છે કે ત્રિશુલ વાળા અમે બીજી ચર્ચા ના કરે, આવી જ કરે. એટલે તો એ જ વિવેકાનંદ આ બધું એમનામાં રમતું હશે એમ કહું છું. 2 મિત્રો હતા અને કલકત્તામાં જ હતા, સામે હતા આ માધવ બંદોપાધ્યાય અને વિવેકાનંદ અને ભગિની હતી. એટલી બધું રમતું હશે ને એમનામાં. એમાંથી જ આ ગોરા આવ્યો છે એમ કહું છું. નહીતર આટલી તીવ્ર સહાનુભૂતિ ના હોય. બિલકુલ સ્પષ્ટ સહાનુભૂતિ છે, અને છતાં પણ એની મર્યાદા જાણે. એટલે ગયા ત્યાં ગોરા ગયો, અને જે પછી રમખાણ થયું મેં તમને એમ કહ્યું એમ. પણ ગોરાને પણ આ ખબર પડી ગઈ કે આ છોકરીઓ વિશિષ્ટ છે. હવે બને છે શું કે વિનયમાં તો રસ પડ્યો છે વરદા સુંદરીને, આ પરેશબાબુના પત્નીને. કારણ કે એમને એમ છે કે આ લલિતાને પરણાવી શકાય, બ્રહ્મો સમાજ. કારણ કે બધાને શું હોય છે, કોઈ પણ સંપ્રદાયો, પાર્ટીઓ, એમને પેલા મુંડવા હોય છે, આવો આવો આવો, એટલે મુંડન પદ્ધતિ બધા. અને એટલે જ ચિંતા ગોરાને છે, મારો વિનય ગયો. અને પેલી બાજુ છે કે વિનય આવ્યો, અગત્યનો સેનાપતિ પડાયો. જો આ જ ચાલતું હોય છે ચારે બાજુ. પરેશબાબુને એમ છે કે વિનય આવે કે વિનય જાય એ અંદરથી હોય. સતીશભાઈ કહ્યું ને, ધર્માંતર નહીં, આંતરધર્મ. આંતરધર્મ એને એમ લાગશે તો બનશે, જેને જેમ બનવું હોય. ભગિની બન્યા તો બન્યા, કોઈને થવું હોય તો થવા દો. વિદેશમાં હરે રામ હરે કૃષ્ણ જોઈને આપણે રાજી નથી થતા કે ભાઈ કેવું આ કૃષ્ણ લઈને? તો કોઈ માણસ આપણો વિદેશી થઈ જાય થવા દો ને, શું કે? હા, અંદરથી થવાનું છે. એની ટ્રુ હિઝ ઓર હર સેલ્ફ. એને મૂર્તિ પૂજા કરવી હોય કે એને નાસ્તિક થવું જોઈએ ભગતસિંહની જેમ, જે થવું હોય થાય. ટ્રુ હિઝ ઓર હર સેલ્ફ. આ મુક્તિ છે આ દેશની. તો એટલે અહીંયા જયારે એક હવે થાય છે શું, આ કુટુંબની ને આ કુટુંબની કસોટી ક્યાં થાય છે? પરેશ બાબુની કસોટી એ થાય છે કે આ ઘેર એકદમ આ સુચરિતાને ખબર પડે છે કે મારા એક માસી, માં તો છે જ નહીં, કારણ કે સુચરિતા એ પાલક પુત્રી છે, એટલે કર્ણ બધે જ ખ્યાલ આવે છે. એક પાલક પુત્રી છે. મિત્રનું દંપતી ગુજરી ગયા એટલે એને સોંપીને ગયા છે. એનું એક ઘર પણ છે કલકત્તામાં, પણ ખાલી પડ્યું છે. એટલે સુચરિતાને સોંપીને ગયેલા નાનકડીને. એટલે પરેશ બાબુની વાલી દીકરી છે. અને વરદા સુંદરીને જે 3 દીકરીઓ છે, લાવણ્ય, લીલા, લલિતા. લલિતા મોટી છે, બીજી 2 નાની છોકરી, અને સતીશ. સતીશ સુચરિતાનો ભાઈ છે. આ 2 બાળકોને મૂકીને પેલું કપલ ગયેલું પાલક છે, પાલક પિતા છે. તો એને એમ ખબર પડે છે કે મારા એક માસી વિધવા થયા છે, અને હવે એ કાશી રહે છે, અને કાશીમાં એમને બહુ તકલીફ છે. એ તો આપણે જાણીએ છીએ કે મેં કહું એમ, વોટરથી માંડીને હિમાંશીબેનથી માંડી. તો એ કાશીમાં હું એમને જઈને લઈ આવું. જો એ જઈને એમને લઈ આવે છે, એનું નામ છે હરિમોહિની. હવે તમે હરિમોહિની લાવો, લાલાને શણગારતી, અને પાછી બ્રહ્મો સમાજમાં લાવો, એટલે એને રૂમ તો કાઢી આપ્યો સુચરિતાએ. પણ સુચરિતાને વારે ઘડીએ કે પેલા માણસ પાસે પાણી નહીં લેવાનું. કે કેમ? આપણો નોકર છે રામદીનભાઈ. કેમ? ના, એ શુદ્ર છે. તો કે મેં તો આખી જિંદગી લીધું. ના, હવે નહીં. પછી એક દિવસે દૂધ લઈને આવ્યો. દૂધ લેવાય, દૂધમાં વાંધો નહીં. આ જે આપણું ચાલતું હોય છે ને બધું બહુ સરસ, આવા નાના સી ને બહુ સારા. દૂધ પવિત્ર કહેવાય, એ ના આપણે પાણીમાં લોચો છે એમ કહેવાનું. પછી હવે ધીમે ધીમે, એટલે જેના પ્રત્યે તમે દયાથી લાવ્યા હતા એ હરિમોહિની લાલાની પૂજા કરે, આરતી કરે, પ્રસાદ દેવા જાય તો વરદા સુંદરીને ગમે નહીં. બને છે એવું કે હવે આ વરદા સુંદરી કે છે કે આ મને નથી પૂછાતું, મારા ઘરમાં મૂર્તિ પૂજા. અને સુચરિતા કે છે કે એમની રીતે કરે છે, એ રહે છે બિચારા.
એટલે ચાલો તમને તકલીફ પડે છે ને તો અમે બે જણા જુદા જઈએ. એટલે પેલું ઘર ખાલી છે ત્યાં સુચરિતા હરિમોહિની લઈને જાય છે. અને પછી હરિમોહિની એવા બદલાય છે, આપણે ત્યાં પેલું આપણે કહીએ ને દયા ડાકર ને ખાય એમ કે છે કે આ ગોરા કેમ તને બહુ મળવા આવે છે, વિનય અહીં ના આવવો જોઈએ, તારી માએ મને બધું સોંપેલું છે વગેરે વગેરે હોય ને. આપણે ત્યાં હોય છે ને પેલા મોરલ પોલીસો, તારે શું પહેરવું ને પેલી થાય છે કે હું માસીને શું કહું કે તમે ક્યાં હતા ને હું તમને શું કરેલું. એમાં એમણે નિશાળ ચાલુ કરી તો ગમે. હવે નિશાળ ચાલુ કરી, જુઓ આ આપણી કસોટી સાવિત્રીબાઈની કે સુચરિતાની. નિશાળ ચાલુ કરી કારણ કે આની અગાઉ મહારાષ્ટ્રમાં બધું થઈ ગયેલું નાટક. અગરકર ને તિલક આજ મુદ્દા ઉપર લડેલા છે. આખા વાંચો ને, બે પાક્કા મિત્રો છે. પેલા કે મારે પેલા સામાજિક સુધારો, જ્ઞાતિ, આ બધું અસ્પૃશ્યતા. પેલા કે પહેલા આઝાદી, પછી બધું ઠેકાણે પાડીશું, અંગ્રેજોની મદદથી કશું ના થાય. એટલે આ જે વિવાદ હતો, એટલે ગાંધીએ કહ્યું આઝાદી અસ્પૃશ્ય હિન્દુ ધર્મનું કલંક છે. આ વિકાસ છે આપણો. ધીરે ધીરે એ વિકાસમાં આપણે આગળ જવાનું, એ વિકાસમાં. તો આ જે રીતે અહીંયા હું જોઉં છું કે હરિમોહિની એક લિટમસ ટેસ્ટ છે આ કુટુંબનો. અને એમાં પેલી સુચરિતાને હવે નિર્ભ્રાંત થાય છે. ઓ હારાન બાબુ અપમાન કરવા માંડ્યા, વિરોધી અવાજને સાંભળો નહીં તો તમારા અવાજમાં તાકાત જ નથી. એને નિરાતે સાંભળો, ચર્ચા કરો. સિંગલ સાઇડેડ કોઈ સત્ય ના ચાલે. નવા નવા ચર્ચાઓ ખોલો ને, એક જ પ્રકારની ચર્ચા. એટલે એને એ જોયું કે હરિમોહિની લઈને ગઈ, સ્કૂલ ખોલી, લલિતા અને સુચરિતા કોઈ આવે જ નહીં, કારણ કે એક બ્રહ્મો ને એક હિન્દુ. અને એમાં પેલા ભાઈના નિબંધો તો ચાલુ જ. વિનય આવે જાય છે, ગોરાને ગમતું નથી. એમાં એક દિવસ લલિતા એવું કહ્યું તમે બધું પૂછીને જ કરો ગોરાને કે તમને પોતાને સ્વતંત્ર કઈ વિચાર આવે છે. અને એ એના પેલાને જાગૃત કરે છે, એના સેલ્ફને, એમ કહું છું. અને આ કામ મિત્રનું છે જ, ભલે મિત્ર જેન્ડર ભેદે ફિમેલ હોય. એ કે છે કે તમે સ્વતંત્ર, તમને એમ લાગે છે ને કે અમે સાચા, તમને લાગે છે ને કે આનંદમયના હાથનું ખવાય. હા હું ખવ જ છું ને, પણ ગોરાનો વિરોધ તમે કેમ નથી? એ કરું છું, પણ મને ગોરા પાછો ગમે છે. જો આ જે કસમકસ છે, વિનય આપણા બધાનું પ્રતીક છે, આપણા કરોડો લોકો. એટલે એ વિનયને કે છે કે જો આપણે એક કામ કરવાનું છે. પપ્પાના એક મિત્ર છે બ્રાઉન લો મેજિસ્ટ્રેટ, એમને સરસ મજાનું બધું મળેલું છે, એમ જંગલમાં ઘર છે એને, ત્યાં આપણે એક નાટક કરવાનું છે. તો આપણે બધા જવાનું. વરદા સુંદરી ખુશ છે, કારણ કે વરદા સુંદરીને શું છરી કાંટા ફાવે. એમને આખું કોઈ નીચે બેસીને ખાય તો વરદા સુંદરીને આમ આસમાન પડી ગયું એવું લાગે, નીચે બેસીને ખવાતું હશે. હવે એટલે આ જે સુધરેલા ને જે અંદર ઘૂસી ગયું હતું મગજમાં, એનો બરાબર પરફેક્ટ નમૂનો. કોઈ પણ મહેમાન ઘેર આવે એટલે પેલા આપણે નથી શરૂ કરી દેતા લિટલ લિટલ સ્ટાર, બેટા પેલું કવિતા ગાઓ, એને દુઓ નહીં ગાવાનો, આ ગાવાનું. તો આ જે આપણને કોલોનિયલ માઇન્ડ છે વરદા સુંદરીમાં પાક્કું છે. એટલે એ તો બહુ ખુશ છે કે ભાઈ મારે આ નાટકમાં તક મળી, આપણને મેજિસ્ટ્રેટ છે. પરેશ બાબુ કે છે કે મારા મિત્ર છે પણ હું નહીં આવી શકું ત્યાં, એટલે એ નથી જતા. પણ આખું કુટુંબ હિલોળે ચડીને જાય છે અને શેક્સપિયરનું પ્લે કરવાનું છે, કવિતાઓ વાંચવાની છે અને સરસ રીતે. એટલે વિનયને કે છે કે તમે આવશો? એટલે વિનય કે ના, કારણ કે એને અંગ્રેજો નથી ગમતા, માનું ગોરાના કારણે. તો કે ના આવું ના રખાય, પપ્પાના મિત્ર છે, અત્યારે તારે આવી રીતે નહીં જોવાનું. તો કે તને અંગ્રેજી નથી આવડતું એટલે નથી આવું. એટલે પેલો બે ચાર કવિતાઓ ફટકારે છે કે મને કેટલું આવડે તને કહું, કારણ કે એવું નથી. પણ અને પછી એ ખરેખર કે છે કે ના આમ લલિતાની વાત તો સાચી, જવું જોઈએ. એટલે જાય છે, નાટકમાં ભાગ લે છે. હવે બને છે એવું કે આ બાજુ વિનયને નહીં રોકી શકેલો ગૌર ડિસ્ટર્બ છે કે વિનય તો આ ચાલ્યો અંદર આખે આખો, અને એને છીછરા અંધભક્તોમાં રસ નથી. છે નહીં તો ટોળી તો બહુ લાંબી છે, અવિનાશ, મતીલાલ ને બહુ છે. પણ એ તો કેવું બાવો બોલ્યો તે સત્ય, જે બે બાજુ હોય એવું. અહીંયા લલિતા પ્રશ્નો પૂછેનારી છે, ત્યાં હારાન બાબુને. હારાન બાબુ નથી ગમતું. એ કે છે કે આ છોકરી હવે પ્રશ્નો પૂછે છે, મોટી થઈ ગઈ ને. એટલે તમે જુઓ કે એને ડિસ્ટર્બ થઈને શું કરે છે ખબર? આ નક્કી કરે છે હું ગામડામાં જતો રહું. હવે જેવી જાહેરાત કરે કે હું ગામડાઓમાં ફરવા જઉં છું અને આપણે ભારતને જોવું છે, ગાંધીજી, સરસ્વતી ચંદ્ર, ગૃહ ત્યાગ, ગૃહ ત્યાગ, ગૃહ ત્યાગ, રામ
પાંડવ પણ અંદર જ જંગલમાં જ ઘડાયા, જેટલું રખડે એ મહાન થાય કહેવાનો અર્થ. એક એક જેને યાત્રા ઓડિસી એટલે જાય છે અને એને ખબર પડે ઓ ભારત આ છે. જ્યાં જાય ત્યાં પેલું તો છોડવાનું નહીં ને, બધા અવિનાશ મતીલાલ બધા જોડાઈ ગયા છે, શહેરના છોકરાઓ અને ચુસ્ત હિન્દુ બધાને કે જો આપણે કોઈના ઘેર ખવાય નહીં, ખબર છે ને જ્ઞાતિ જોયા વગર તો ભૂખ્યા રહેવું પડશે, ના આપણે જાતે રાંધવું પડે, મને આવડતું જ નથી, લોચો પડે એમ. પછી કે તો ભૂખે રહેવાનું, ફ્રૂટ ખાઈ લઈશું જે મળે કોઈ આપે એમ ફળ બળ. એમ કરતા કરતા પેલા કે છે હું બીમાર પડી ગયો, હું ઘેર જઉં. ગૌર બાબુ એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, બધા એકલો રહ્યો. ગોરા એકલો જાને રે. પાછા ટાગોર યાદ આવે, સત્ય કેવું અઘરું હોય છે, જેવું હોય પોતાનું સત્ય. એને જોયું કે બધાને આજ રસ હતો. થોડા દિવસમાં ભૂખ લાગી કેટલાકને ચલાતું નથી, કેટલાકને ગામડું ફાવતું નથી, મચ્છર કરડે ને. આ તો હિન્દુસ્તાન છે. હવે ગોરા એક ગામમાં પહોંચ્યો ઘોષપાડા કરીને એકલો જ, અને એને કહ્યું કે ભાઈ અહીંયા હું આજે રાત રોકાઈશ, ગામમાં કોઈ બ્રાહ્મણ છે? એટલે કે હા છે ને ચાટુજ્ય, અહીંના એક બ્રાહ્મણ છે, તો હા ત્યાં ખાઈ શકાય. એટલે ત્યાં જાય છે તો પેલો લઈ જતો હોય છે અને કે છે કે આ ગામમાં ચાટુજ્યનું ઘર છે ત્યાં. બરાબર, ચાટુજ્ય ક્યાં ગયા છે? એ તો પેલા ફોજદાર પાસે બેઠા હશે ને. કે કેમ? તો ફોજદારના માણસ છે કે, એટલે શું કરે એમ, દલાલી કરે એમ. અહીંયા કોઈ ગળીના કાર પેલું છે ખેતી, એ અમે કરવા ના દઈએ અથવા કરવા દઈએ અને કંઈક લોચો પડે અંગ્રેજો સાથે, તો એ બધું સેટલમેન્ટ કરીને પૈસા કમાય. એટલે પેલો કે તમે આપણા દેશની વિરુદ્ધનું કામ કરો ચાટુજન કે. ગોરા કે છે ગોર બાબુ તમે શહેરથી આવ્યા છો, 3 દીકરીઓ છે પરણાવવાની છે, તમે દહેજ આપશો મને? આ જે પ્રશ્નો છે આપણા રોજબરોજ. એટલે પેલા થાય ચાટુજે સાલું, ચાટુજેની ત્યાં તો ના રહે. હવે એમાં એ બાજુમાં એક વાણંદ રહેતો હોય છે, એને ત્યાં જાય છે. તો ત્યાં જઈને જુએ છે તો શું કરે છે કે એક માણસ નમાજ પડી રહ્યો, છોકરો ટેણીયો, માથે ટોપી પહેરી ને પેલું પાથર્યું. એટલે પેલા નાઈને એને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કે કેમ, આ તો અમારો તમીજ છે, એનું નામ તમીજ છે. તો તમીજ છે પણ કોણ છે? તો કે અહીંયા છે ને આ ગળીના કારખાના વાળાએ ત્રાસ કર્યો ને, તો અમે બધાએ સામનો કરેલો ને, તો એના બાપાએ એક પોલીસ વાળાને ફટકાર્યો અને એમાં એનો હાથ કપાઈ ગયો, વાગ્યો ને, પણ એને જેલ થઈ છે. હવે એની બૈરી નથી ને આ એકલો હતો છોકરો, તો કોણ રાખે? એટલે હું લઈ આવ્યો છું. પણ તમે મુસલમાનના દીકરાને લઈ આવ્યા? ગોર બાબુ આપણે ઈશ્વર કહીએ, એ અલ્લાહ કે છે, શું ફેર પડે, શું માથાકૂટ કરો છો? એને થાય છે કે ઓ જો આનંદમય જેવો અવાજ છે, હું એને ક્યાં મૂકી દઉં? અમારા ગામનો સૌથી બહાદુર માણસનો દીકરો છે, હું એને ક્યાં મૂકું? એટલે ગૌરને એક જુદી પ્રતીતિ થાય છે કે આ કયું ભારત? એને એમ થાય છે કે આ કયું ભારત છે કે જ્યાં તમીજ એક વાણંદને ત્યાં ઉછરે. અને તમને કહું સાહેબ, ગૌર સાહેબ, મારી પત્નીને છે ને માસી જ કે છે, એટલે આપણે તો ભાણિયા જેવો કહેવાય. જો તો આ જે વાત કરે છે ગૌર બાબુ, એટલે અને ગૌર મોહન આ બધી એની યાત્રાઓમાંથી પાછો ફરતો હોય છે કલકત્તા. હવે મેં કહ્યું એમ એકલો જાને પાછો આવતો હોય, જેમ એક ઘટના પાછી બની. જો આ બધા જ ઘટનાઓનું સંકલન એમને બહુ ફાઇન ફાવે છે. બધા છોકરાઓ રમતા હોય છે, બોલ થી રમતા હોય ને આમ તેમ, એમાં એક જણને વાગે છે, લોહી નીકળે છે. એટલે છોકરાઓ બધા થયું કે આનો ઘા પડ્યો છે મોટો, આપણે લૂવું પડશે, લોહી નીકળી રહ્યું છે. તો બધા બાજુમાં પાણી જુએ તો એક જગ્યાએ પાણી હતું, પણ ત્યાં લખેલું અંગ્રેજો માટે આરક્ષિત. તો આજુબાજુમાં જોયું, પોલીસ હતા નહીં, તો એમ કે પાણીથી ધોઈ નાખીએ. જેવું ધોતા તેમાં પોલીસ આવી ગઈ, એટલે પોલીસે મારવા લીધા. અને પેલો જોઈ રહ્યો છે કે છોકરાઓને મારે છે, એટલે ગોરા જઈને ઉભો રહે છે, પોલીસને કહે છે. પોલીસ કહે છે કે આ બધું આરક્ષિત છે, જે હોય તે. અત્યારે લોહી નીકળ્યું છે, ભગતસિંહ 1907માં જન્મી જ ગયા છે ને. તમે કાયદો ન્યાય માટે છે કે ન્યાય માટે કાયદો, કાયદા માટે ન્યાય? તમે ગેર ન્યાય સંગત કાયદો નહીં રાખો તો કાયદો તૂટશે આ દેશમાં. ન્યાય સંગત કાયદા રાખો. એટલે ગોરાએ તો કહ્યું કે હું તમારી ધરપકડ થશે બાબુ, અંગ્રેજી ભણેલા છો ને, પણ આ છોકરાઓને તમને ખબર નથી એમ. તો કે કરી દો. એટલે ધરપકડ થઈ. હવે ધરપકડ થાય એટલે તમે જેલમાં જાઓ, એટલે અનેક લફંગાઓ હારે સૂવું પડે.
અને એ જુએ છે કે મારા દેશના આટલા બધા, અને ત્યાંથી માને ટપાલ લખે, કોઈ કયું માને ગોરા પકડાયો છે તો એની માને ચિંતા થઈ, તો એને માને ટપાલ લખી કે માં કેટલા બધા પકડાય છે, એક વધારે ગોરા પકડાય એમાં તું શું રડે છે? હું તો એ જોઈ રહ્યો છું આપણા દેશની નવી સ્થિતિઓ બધી. એટલે હું કોઈ 7 કોડી નામનો એક ભાઈબંધ છે વકીલ, એ આવે છે કે ગોરા માફી માંગી લીધો કે ના હું મારો કેસ લડીશ, જા તું ના લડવું હોય ત્યારે. પણ હવે હું અહીંથી, અને એમાં એને મેજિસ્ટ્રેટ પેલા બ્રાઉન લો છે જો આ વસ્તુ શંકા, અને એ ગોરા પકડાયો એ ખબર પડી પેલા નાટક વાળા ગ્રુપને, લલિતા વિનય બધા નાટક કરવા ગયા, એમાં ખબર પડી કે જેના માટે નાટક કરવાનું છે એ જ બ્રાઉન લો છે. તો વિનયે કહ્યું મારા ભાઈબંધને પકડ્યો એ ગોરા માટે હું નાટક કેવી રીતે કરી શકું? લલિતા હું તો નાટક નહીં કરું. એટલે વરદા સુંદરી ગુસ્સે થાય, અડધી રાતે ઉઠી અને એક મોટું વહાણ જતું હોય છે કલકત્તા, એમાં ચડી જાય છે. હું નાટક ના કરી શકું, મારો ભાઈબંધ પકડાયો છે. અને જયારે ઉપર ચડતો હોય, ઉપર છેક ચડે અને સીડી ખેંચવા જાય છેલ્લો માણસ, તો છેલ્લા પગથિયે લલિતા ઊભી છે. એકલા ભાગી જવાનું એમ જો કે પણ ગોરા માટે, તો ગોરાના વિચારો સાથે હું સંમત નથી, પણ આ અપમાનમાં તો હું પણ એની સાથે છું. આ જે મોકળાશ છે તમે જુઓ, એ કહે છે કે ના હવે હું બ્રાઉન લો માટે નાટક કરી શકું નહીં. એટલે અને પછી 2 જણા કલકત્તા આવે. એ જમાનામાં એક તમે અમુક જગ્યાઓ હોય મોટા વાણોમાં તો એક જ નાનકડી રૂમ હોય, એ સૂતા હોય સાથે હાથે બધું પાસે. એટલે જેવા આવ્યા એટલે પેલા હરાન બાબુએ અને આ બાજુ અવિનાશે પત્રો ચાલુ. ગોરાનો એક ભાઈબંધ અવિનાશ છે જેને વિનય નથી ગમતો, આને લલિતા નથી ગમતી કારણ કે વિનય સાથે પ્રેમ કર્યો, એટલે બધાએ ચાલુ કરી દીધું. બ્રહ્મો સમાજની છોકરી હિન્દુ યુવક સાથે વાહણમાં અડધી રાતે આવી. એટલે વરદા સુંદરીને આને યલો જર્નાલિઝમ કહેવાય ને. આ બાજુ આ ચાલુ થઈ ગયું, મોટા ગણાતા હિન્દુ સમ્રાટ કહેવાનો અર્થ, એમનો જ ખાસ મિત્ર બ્રહ્મો સમાજની છોકરી સાથે અડધી રાતે આવ્યો. એટલે આખું ઉહાપો થઈ ગયો. પરેશ બાબુ, વરદા સુંદરી, અને એટલા માછલા ધોવાયા વિનય ઉપર. એટલે વિનયને વરદા સુંદરીએ કહ્યું કે જો બેટા તારા લીધે અમારી દીકરીની આબરૂ ગઈ છે, એટલે તું કામ કર, તું છે ને બ્રહ્મો બની જા, એટલે આપણે લગ્ન થાય. આનંદમયને મળવા ગયો કે આનંદમય કે સંસ્કૃતમાં પરણો, ફ્રેન્ચમાં પરણો, લેટિનમાં પરણો, પરણો બસ. એ તો આવું કે છે. એટલે કે પણ બ્રહ્મો, તો કે બ્રહ્મો શું થવાનું જરૂર છે બેટા એમાં? એને માને કેને કે પરણવું છે, અમે પ્રેમ કરીએ છીએ. તો કે ના, એ કે હવે એની માનું દબાણ છે કે તું બ્રહ્મો બન તો જ લગ્ન કરાવ, કારણ કે તો અમારે એક નવો સભ્ય વધ્યો જમાય બ્રહ્મો. એક તો પતી ગઈ વાર્તા હરાન બાબુ વાળી તો. એટલે આ બાજુ વિનય ને એમ થાય છે કે આ છોકરીનું જીવન બચાવવા હું ધર્મ પણ બદલીશ. અને લલિતાને ખબર પડે છે કે ભાઈ બ્રહ્મો થઈ રહ્યા છે. એટલે લલિતા કે છે પેલા ગોરાના પડછાયા ને હવે મારું પડછાયો, તમે હિન્દુ રહો, હું બ્રહ્મો રહીશ ને આપણે લગ્ન કરીશું. આ મારા ઘરમાંથી કોઈ ના આવે ને તમારે તો છે જ નહીં, કારણ કે એ તો પાછો કર્ણ નંબર 2 છે. વિનય ની મા બાપ નથી, એકલો જ છે. કાકા છે પણ એમને ના પાડી, કારણ કે બ્રહ્મો છોકરી સાથે લગ્ન કરે છે. આપણે તો આવું હોય બધામાં આવું. એક દિવસ હું સંતરામપુર ભણાવતો હતો અને એક છોકરો આમ ત્યાંથી નીકળ્યો, કેમ ઉદાસ છે? તો કે સાહેબ મને બધા વઢ્યા. શેના માટે વઢ્યા મનીષભાઈ? તો કે તકરીર સાંભળતો હતો. મેં હા એ તો તમારી કુરાનની જ હતી. નહીં સાહેબ, એ શિયાની હતી ને અમે સુન્ની છીએ. તકરીર પણ જો, પણ માઇકમાં મેં કીધું આવતી હતી, તું ત્યાંથી નીકળ. આમ જ ખાલી ઉભો તો 2 મિનિટ, અને પેલા લોકો કિસકી તકરીર સુન રહા હૈ. તકરીર તો સાંભળવા દે ભાઈ જેવું. અને 2 મિનિટ ઉભો નહીં સાંભળે જતો રહેશે. પણ એમાં તો એના ઉપર એટલા માછલા ધોવાયેલા, ઉન લોકો કી તકરીર સુનતા હૈ. એટલે બધે ચાલુ જાય, બધે જ બધા સંપ્રદાયો જયારે થાય ને ત્યારે તૂટતા જ જાય. સ્વામિનારાયણ હોય કા બધે આપણે જોઈએ છીએ, કારણ કે બધાને. એટલે અહીંયા પણ તમે જુઓ કે વિનય એમ થાય છે કે છોકરી માટે થઈને હું ધર્મ બદલી નાખું, અને એકદમ પેલી લલિતા કે છે કે નહીં ધર્મ નહીં બદલાય. એટલે વરદા સુંદરીએ કહ્યું જો બેટા તારે હવે પરણવું હોય ને તો એકલી પરણ જા. પરેશ બાબુ આવે છે લગ્નમાં. ગોરા કે છે કે હું લગ્નમાં નહીં આવી શકું. જેલમાંથી છૂટ્યો છે અને જયારે જાય છે ત્યારે એને લેવા કોણ આવ્યું છે? એક બાજુ અવિનાશ, બધા આખો સમાજ એનું હિન્દુ હિતેશી સમાજ સંગઠન છે યુવાનોનું, બધા હાર તોરા લઈને આવ્યા છે. પણ બીજી બાજુ એક ખૂણામાં પરેશ બાબુ અને સુચરિતા આવ્યા છે
કે તમે કેમ આવ્યા છો? આનંદમયને અમે જ દિવસો કઢાવ્યા તમારા વગરના. જુઓ આ જે છે, અને એકદમ જ એ પેલા છોકરાઓને આશ્ચર્ય થાય છે કે બ્રહ્મ સમાજી મળ્યા ગૌરબાબુ, કેવી રીતે મળ્યા? આજે અહીંયા બધા અમે ઉભા છીએ ને, એટલે તમને ઘણીવાર તમારા ફોલોઅર્સ ના જીવવા દે, પાર્ટીઓના આમ કરો આમ કરી નાખું એમ. બે બાજુ છાવણીઓ છે. હવે આ બાજુ પેલો મુક્તિ પામ્યો કારાવાસમાંથી, હવે એને એમ થાય છે આ બાજુ લગ્નનો બધું ચાલી રહ્યું છે. આનંદમયે કે હું લગ્ન કરાવીશ. ગોરાએ કહ્યું માં તમારે લગ્નમાં ન જવાય, મારો ભાઈબંધ છે, મને કેટલી પીડા થાય છે હું જાણું છું, એના લગ્નમાં નહીં જઈને. પણ એ માણસ બ્રહ્મો સાથે પરણે છે, એ ન ચાલે. અને વિનયને હવે વિનય એમ કે છે કે હું કેટલો ચાહું છું ગોરાને કોઈ નથી જાણતું, અને ગોરા સાથે ન હોય ત્યારે મારે લગ્ન કરવું કેટલું વિકટ છે માં, પણ હું સાચો છું એટલે હું ગોરા સામે આ મુદ્દે નહીં ઝૂકું. આ જે કસમકસ છે, અને ખરેખર એ પરણે છે. આનંદમય જાય છે, સુચરિતા મદદ કરે છે, બંને જણા પરણે છે. આ બાજુ એ શુદ્ધિ યજ્ઞ અને પ્રાયશ્ચિત યજ્ઞ કરવાનો હોય છે, કારણ કે ગુરાને એમ થાય છે કે હું આ બધા જેલમાં કેટલાને અડ્યો હોઈશ, એટલે એક વિધિ કરું અને એ બધું માફ કરે ભગવાન મને, તો એક શુદ્ધિ યજ્ઞ કરવાનો છે. એટલે સાધના આશ્રમમાં જઈને પિતાને મળે છે અને પિતાને કહે છે કે પિતાજી હું શુદ્ધિ યજ્ઞ કરું. તારે કોઈ યજ્ઞ નથી કરવો બાપા, તું પોતે છે ને હિન્દુ બનવાની બહુ વાર છે તારે. તો કે કેમ તમે આવું કહો છો? હું જન્મ્યો છું હિન્દુ. કે અરે ભાઈ હિન્દુ જન્મવાથી નથી થવાતું. આમ ભૂલમાં સાચું ભૂલી ગયા, હિન્દુ જન્મવાથી નથી થવાતું, એ તારે બાવ બાકી છે વગેરે વગેરે બોલે છે. પેલો કે છે કે આને કેવી રીતે, કારણ કે સત્ય કેવું નથી. પછી એ કે છે કે ના હું તો કરીશ જ, કારણ કે મેક્સ મુલરે લખેલો ગ્રંથ ભેટ આપવાનો. જો આ પણ કટાક્ષ છે ટાગોર, ગ્રંથ મેક્સ મુલરનો લખેલો છે, ઋગ્વેદ ઇંગ્લિશમાં આપવાનો મેક્સ મુલરનો ગ્રંથ. એ કમ્પોઝિટ કલ્ચર, વી ઇન્ટ્રોડ્યુસ વેદાસ બાય મેક્સ મુલર એન્ડ ટાગોર બાય એલિયટ. એ કે રામાનુજની કવિતા છે. તો એકદમ એ કહે છે કે જો બેટા વાત એવી છે કે તું છે ને આઈરિશ છે, અને એકદમ એના ઉપર ધ્રાસકો પડે કે શું હું હિન્દુ નથી? બધા મંદિરના દ્વારા દેશના મારા માટે બંધ. એને થાય છે હું ક્યાં જઈશ? આ નવલકથા જયારે લખાઈ મનીષભાઈ, ત્યારે એક નવલકથાને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એનું નામ છે કિમ. કિમમાં કિમ આઈરિશ યુવક છે, હિન્દુસ્તાનમાં માપવાથી ખોવાઈ જાય છે અને હિન્દુસ્તાનના બાવાઓ પાસે મોટો થાય છે અને મસ્ત બાવો બને છે. એક દિવસ એને ખબર પડે છે કે પોતે આઈરિશ યુવક છે, એટલે આયર્લેન્ડ જતો રહે છે. એનો વિરોધ કરવા માટે ગોરા લખાય છે કે જે સંસ્કૃતિમાં આપણે મોટા થયા ને એને આમ છોડી શકાય નહીં. એટલે ગોરા કહે છે કે હવે હું સાચો ભારતીય છું, હવે મને સમજાય છે કે મારી માં શું છે. હું બધે શોધતો તો ધર્મ અને આનંદમયમાં તો હતો, જેમણે મને આ મોટો કર્યો. જુઓ તમે આનંદમયનું પાત્ર કેટલું મોટું કરી નાખ્યું લેખક. પરેશબાબુ હતા પણ એ સુશિક્ષિત છે, એક અભણ સ્ત્રી જેણે આ મુક્ત મનુષ્યનું એક પ્રતીક આપ્યું. અને હું બહાર, અને આજે પણ આપણા ઘરમાં જ આવા પાત્રો છે, આપણે બહાર ફાંફા મારવાની જરૂર નથી. ટાગોર પણ આજ કહે છે, અને એ ખરેખર માને મળે છે, પરેશબાબુને મળે છે, અને પરેશબાબુ સુચરિતાને કહે છે કે મને તારા ગુરુ પાસે લઈ જાય, તારા પિતા પાસે. અને આ રીતે નવલકથાનો અંત આવે છે. અને એ જે એક ડાયલોગ છે આખો આ કહેવાનો અર્થ પોતાના જમાના સાથેનો, આજના જમાના સાથેનો, કારણ કે ઉગ્ર અંધ રાષ્ટ્રવાદને ધર્મની સાથે મિશ્રણ થઈને આવતા રાષ્ટ્રવાદને પામી ગયા હતા અને ચેતવવા માંગતા હતા. અહીંયા હું મારી વાત પૂરી કરું. માનનીય શ્રી ભરતભાઈ મહેતા અને મિનલબેન દવેના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. માન્ય શ્રી મિનલબેન ભરૂચથી આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને માન્ય શ્રી ભરતભાઈ ખાસ વડોદરાથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. પુસ્તક પરિચય તેમજ અન્ય સંસ્થાના સાહિત્યિક કાર્યક્રમમાં અવારનવાર આપણને સાંભળતા રહ્યા છે, એનો વિશેષ આનંદ છે. ભરતભાઈ આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારના તંત્રશ્રી, ફોટોગ્રાફરશ્રી, રિપોર્ટરશ્રીનો આભાર.
જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, તેને ન્યાય આપશો.